ઘણું રે વાઘુભાઈ ઓ સરપંચ સાહેબ બધાનો આ શું જીયા તે આ હેતરમાં વીઘો પૂંજા હતા કે ફેંક જાય માર તો મજૂરી જ ના થઈ અમે આ જોજો તડકો શેઠ માથા આવ્યો ને તારે બબે વાગ્યા ઊંડી હેતરમાં રવાય શું કરે સરપંચ સાહેબ શું કરે મજૂરી તો કરવી પડે કે ઘેર જવાનું મન થતું નહીં કયો હું તમાર ઉંમર થઈ ખાઈ પીને શાંતિથી ભાભી રોધ્યા બેઠા ખાવાનું હોય અમુ આટલી ઉંમરે મજૂરી ના કરાય એક નંબર ની કોધાર છે એનું નામ લેશો જ નહીં મારા આગળ એક નંબર ની કોધાર ના ના શું કરવાનું કયો કંટાળી ગયો છું એનથી તો મારી વાત તો હોભળતી જ નહીં બસ એનું જ સલવા છે હું થોડું કીધું હોય તો આમ ના થાય ઓમ ના થાય તો સમ થાય એ તો ભાઈ હાવ ના એવું જ હોય એવું હોય હું આવું એવું હોય આ તમારે હું છોડું છું ભાઈ મારું શિવસા કને કહું આ તમારો સુરતા ભાઈ હા કેવો પ્રેમથી વાતો કર ના મારી વાત હોભળી ખાવાનું એમ ક્યાં તમે ઘેર બેસી છોતરી રોટલો ને બોટલો ખો તો પછી સવારે નાસ્તો થઈ જાય કે પંચાયતમાં જવાનું ઈકન મોડું વેલું થાય મીટિંગો ખાઈ જો હે હા સાચું ખોટું હોય તો ઘેર બટાકો શાક બનાવ્યું હોય કેવું આ નતું બનાવવાનું તો મારા હોમું થઈ જાય બોલો આટલી બોલવા સાલવામાં મારા હોમું મને બોલવા નહીં દેતી બોલો ના આવું ના કરાય ટાઈમ ખાઈ લેવાની કે શરીરનું આમ જોન રાખે જોન રાખે ઘેર આવવાનું મન થતું નહીં પણ હું કળા ઘેર જવું પડે કે ભાઈ અને છોકરાને ભેગા શોખ છોકરો તો જુદો જતો રહ્યો અમે ડોસીને બે રહીએ છીએ હા તે એમ કે બે જણો રોટલો ઘડી ખાવાનો તાન બીજું હું હા શું કરીએ હા જિંદગીથી કંટાળી ગયો છું આખી જિંદગીથી કંટાળી ગયો છું શું કરવાનું હારી 60 વાળે કોકને વાત કરું તોય આનું એવું લાગે કોનું ફરી ગયું છે શું થયું છે ના ના ભરતી જ નહીં વાતમાં થોડું તેલ આવજે હોય તો ચાકુ મારું તેલે નહીં લાવી એકતા લે તમે તમાર કરતા તો બાપો હારા મજૂરી ઉપર આખું ઘર ચલાવે છે તેલ ના લાવીએ તો તમે શું કરવાના માં હાલવો તો વાર એ કચકચ ના કરવા દેવું ઓમ સન તેમ છો કચકચ ની ચો વાત છે શાક વઘારવાના ટાઈમે તમે તેલ ઉઘરાવા નીકળો આપું છું બેસ ના ના મજૂરી કરો કમ મજૂરી તમ તો કરતા નહીં બે હીરોઈને કરતા કમાવા જતા લે ખાલી ડોલચું આલી જગ્યા થઈ રહે એટલે ધોઈને છો જમા બાપુ એ તો ખેતરમાં જ્યાં છો હજુ આયા 2 વાગે ઘેર આવતા નહીં તો કોઈ કામ કરતા નહીં હોય વાતો કરવા બેઠા છે બીડીનો ઠૂંઠો ખેંચવા રમ વળતા નહીં ઘેર તો શું લીધું લ્યા હા બાપા તેલ લીધું ચાકુ ગાળો એ તેલ લઈ લે એકતા અરે મળી તો ગોખડી પોણી લઈને પાળાવા સીધી ક્યાં જતા તમે હા ક્યાં જતા સિદ્ધપુર ના મેળામાં જતા શું જતા તે કેવું દેવું કરતા હતા ખેતરમાં પૂંજામાં પોઢું ગાળીને આસન કરતો તો એ આસન કરવા મોકલ્યા હતા ના 11 વાગ્યા સુધી કોઈ ખેતરમાં રહીએ કઈ એવું નહીં તમે 2 વાગ્યા સુધી ચોટી રહ્યા કણ જોઈએ જઈને કેટલા પૂંજા ફેર્યા છે મારો કોઈ જોવા જવું નહીં બીડીના ઠૂંઠો ફૂંકતા હતા એમ કયો બેઠા બેઠા બધા જોડે વાતો કરવા ના કોઈ કોમ ધંધા જ નહીં હોતા 2 વાગ્યા સુધી તમે ખેતરમાં મતતા છો ઓય 11 વાગ્યા સુધી કોઈ રહેવું નહીં ઘેર તો આબુ હોય છે પણ તારા કંકાથી નહીં આવતો એટલે 2 વગાડું છું હું હો અમે તો કોઈ ખાલી કચ કરે છે ને એટલે હું નહીં આવતો ઘેર હાચું કહીએ એટલે કંકા લાગે તમને તો કોઈ કહેવાય નહીં ના 10 વાગે મને ખબર છે ખેતરમાં આવી ગયા છો ગોદરા બેહી રહ્યા છો એ ઘર નહીં આવાતું આ તારો બાપો આવે છે લાડવા માડવા નહીં બનાવું છે આ મજૂરી કરીએ છે એટલે શું ના પાડી મજૂરી નહીં કરતા 2 વાગ્યા સુધી હું કરતા હોય ખેતરમાં વધારે પડતું બોલતી જ ના નકા લકા એટલે હાલમાં લા હું છે એમ કહી દે ચોખ્ખું કહી દે હું છે તમાર અરે બાપા તારા જો જવું જતી રાહ વચની પાર આવા હું તો તારાથી કંટાળી ગયો છું અને મને તું ગમતી નહીં ઓ ગયો ગટપણ કે મને તું ગમતી નહીં 60 વર્ષેથી યાદ આવ્યું કે ગમતી નહીં એ તમને આટલો વરો તો જતો રહ્યો ગમતી નહીં યાદ આવ્યું તમને ખરા કે ગમતી નહીં
શરમ નહીં આવતી હવે છોકરા ચેવડા મોટા મોટા થઈ જાય મારી હારી તને શરમ આબુ જોવા લગીર આ લોકો વાપરે છે ને તું બોલે છે ને જેમ તે મને રીતા આમાં બેસન તોડી નાખ્યો તારા હાલ હમણાં એ લોકોને ખબર છે સાચું તો કેવું પડે ના ના તમે તો પછી 100 વાગે સુધી ઘેર ના આવો તારા બેસન ભાજી નાખ્યો હાલ હમણાં ટેચણ ભાજી નાખશે પછી કે બાર ને કઈ ગાળો બોલું છું તો ગાળો જ બોલું કા હાલત છોકરાને કઈ આવશે ને અરે કિયાય આ તારા બાપાને હું ગમતી નહીં એમ જ કહી દઉં છોકરા દાદા હોય છે છોકરા પરણાઈ મોટા થઈ ગયા એટલે કે હવે તું ગમતી નહીં જોઈ ગમે તમને ના, મારી જિંદગી ખરાબ કરી નાખી તે તો મારી જિંદગી ખરાબ કરી નાખી દોતાર મને પૂછો મને મારી જિંદગી તો હાવ ખરાબ થઈ ગઈ એના કરતા મરી ગયો હોત તો હારું અરે પાર આવે તારું લખો થાય બંધ થાય કે હમણાં હાલ હમણાં કી ઢીબે બોડું ફોડી નાખ્યો હાલ શરમ હમણાં કરો શરમ એ નથી. આવું હાલત ના તો તારા બાપાને કિયાય છોકરાને કિયાય તારા જો કેવું એ કિયાય બધું કિયાય છોકરાને બોલાઈને લાવું તમે જો ખાલી હમણાં એક કી ઢીબે હમણાં હાલ હમણાં મારું ઢેફું આમ આવશે બોડું ફોડી નાખ્યો તારું મારી હારી લોકો પડોશમાં વાતો કરે છે શરમ આ બીજો લગીર તને કે રોજ ઝઘડા નહીં ગમતી થા તારો બાપો શોખ વરાઈ મેલ છે પાળાવશે હજી 60 વર્ષે પોસર જેવો એ આનું ઘેરાબાનું મન થાય આ તારા કંકામાં નહીં ગમતી થા લોહી પી દે આખો દાડો તારા લોકોના છોકરાને સંસ્કાર ખરાબ પડે અને અભલો છે એ તેલ લાવ્યો છો તો મનાઈ થી તે બધું માપનો વેળ છે પાછી બધું પટાઈ ના દી એ હારું માનાઈથી લાવ તો નહીં પડીએ બાકી શું માનાઈ કાન એટલે હારું કહું છું એટલે મને વળી ખોટું લાગે છે હા ને વળી ઓ બખાડો કરો છો લ્યા ટીડિયા કળવા બા તો હોવાની વાત છે ભાગ્યથી હા ખબર કે હા તાર બારી ઘેર છે હું કોમ છે મારા કહું એક રોટલો બનાવજો એક રોટલો જ ખાલી શાક નહીં લઈ આવું શાક નો તો મારે અમે માગીને ખાઈએ છીએ ને તમારે શું તો રોટલા બનાવો પણ ખાલી રૂખો રોટલો માંગુ છું એમ કહું છું ખાલી એક રોટલો એને થેપતે છે એટલી વાર થાય તવી પર સળતા છે એટલી વાર થાય તમારે બોલતા વાર લાગે છે પણ ઈકણે વાર ના લાગે યાર, રોટલામાં તો શું વાર લાગે અને કોકને ખવડાવો કે લોકો પેલો મોટો જો આશ્રમ બંધાવે છે ખાવા માટે આશ્રમ સારો હે? અરે પાડો છે ને મારી છોડી એક રોટલી ખાલી આવડી બનાવી હું તો કોઈ રકી બીજી એવી આ તો બનાવી જિંદગીનું છે થોડી આ મૂળ માગીને લાવ્યો છે હાલ તેલ નતું દેવું દહીં પોઈ છે હું દહીં મરચું નહીં એ તો હું ખાઈ લે પણ ખાલી મારે આવડી રોટલી ઈના હેડો તમાર નવા માલ આપવાનો હેડો હું બોલું છું માં શરમ આવે છે તને હેડ તા બાપાને મુ નહીં ગમતી તે નવી લાવવી પડશે કે હેડો નવી લાવી દો હા ઓવા હેડો હા મારે માની જોગાના નવું કશું કો હું કીધું ઈન બાપાને મુ નહીં ગમતી તે નવા માલ આપવો પડે કે નવા લાવે તો હું એવો અઢો છે કે મારે ઠેકાણું પડે એવું જોજો કે લકી ડ્રો લાગે છે તમારું જોઈએ હોય અમારું હળગીર્યું છે અમે સોનામનો ભરક બોલ્યા વગર લે હેડ લે ઓય અમારું હળગ્યું છે ઓલાવાની વાત નહીં કરતા ને. થયું છે હું એમ કહું છું થયું છે હું કા નવી લાવી છે ને મારા બાપો કે છે તું મને ગમતી ને હાઈટ વસે નહીં ગમતી અલ્યા અત્યારે હું ના ગમે આટલા વાર તો ગમારી છે એ પૂછો એના બાપાને અલ્યા એ મારું વાંધો નહીં. એ અમાર માઈ એ કો કોમ નહીં તું તાર કર જે કરતી હોય ઈને ચમ બોલાવે છે ઈનું હું કામ છે મારે આ એની માં જેવી છે રાજા કે ગોખડામ ગોળ ખરાઈ રહ્યો છે રાજા તાર બાયડીને એ બોલાવા જેવી જ નહીં ને કોણ બોલાવે છે તારા આબુ છે નહીં જા તું ને તાર બાપો જઈને નવી લઈ આવો અરે ના લેવાય અમારી વેદના ઓભળો જેને મળ્યું છે એને ખાતા આવડતું નહીં અને જેને મારો કાળજો હું ઓભે મારો કાળજો ફાટી એ ગયો જેને મળી છે ને એનો તો કોઈ કદર જ નહીં તારા ઓઢી જિંદગી આટલી કાઢી મી એ ઓઢરે હોત તો હારું તું તમે બંધો કે બોલ કર્યા કરે અરે વસી શેતર જઈને આયા ટીના તાર બાપા તો હું કશું બોલી નહીં મેં ખાલી એમ કીધું કે આટલા મોડા છે માય એમ જ કે તું મને નહીં ગમતી નીકળી જા જે બે શબ્દ હું કહું છું એ તો એ બોલી જાય હું આવું છું તમારું શું લેવા આબુ છે અમે જઈએ છીએ માન બે પણ છોકરા મારું કેવું અભર છે રોય આ તારે આ એ 70-80 ના થવાય ને આ છૂટા છેડા નવી લાવી છે એવું નકમ પડે બેટા હું આવું એ શબ્દ આ બધે કહું કળવા પણ કે છે તો બે શબ્દો ના ના નવી લાવી તો લઈ આલો હા લાવે ભાભી તમે રોટલો ખાવાનો ઠેકોણે હેડો બેઠજો એવું જ નહીં નવી લાવ્યા તોય ક્યાંથી ખોટો લઈ તું ખોટો કરતો જા મારું તોય ખોટો કરતો જા મારો ઓલે રોટલી બનાવ વાઘુભાઈ એ વાઘુભાઈ ઓ જલ્યા બરાબર તો આવો કરું ભાઈ
શું થયું? દવા પડી તો લાવજો તમે. હું થયું એમ દવા ડાયરેક્ટ? તમે ગમે તેની દવા પડી કપા બપાની તો લાવજો દવા. મારા પાસે દવા નહીં પડી યાર, પણ થયું હું? કશું થયું નહીં, મારા મરી જ જવું હતો મારે તો. પણ એમ તો મારા ભાઈ કા મરવું છે કોઈ કારણ વગર? એ અમાર ડોશી દરરોજ ઉઠાના હવારે ચાલુ પડી જાય, દાંતાને મૂઢા હોય તો ચાલુ પડી જાય. તમારા જેવું જ છે કારુભાઈ, મારા તમારા જેવું છે. હું એ કંટાળ્યો છું. તાનો શું કરો એમ કરો ને. કાલ 2 જણા ઘાત વડનગર જઈએ, આધાર કાર્ડ લઈ અને ઉંદેરો માવાની દવા લઈને 2 જણા ઘટ ગયા, પછીથી પાળાવે યાર. હું કરું યાર, હું યાર રોનાનો થઈ ગયો છું યાર. તમે ગમે તે કરો પણ મને દવા આલો એટલે હું. પણ તમે તમારી રીતે લઈ આવો કે યાર, નો મારું ખોટું કેસમાં લખાય. હું તો મારી રીતે મળ્યું. તમારું નામ નહીં આલું પણ મને તમે ને સગવડ કરી આલો દવાની ગમે તે કરીને. એટલે હું તો કોઈ હજી નાખી છે યાર. બાપા શું છે? અમાર માનો છે બોલ બોલ કરો છો? બોલીએ છીએ કેમ બોલ બોલ કરો છો એટલે? તમે મારે એમ કીધું કે મને ગમતી નહીં. હા કીધું લઈ તો તારા ઘેર થા. કીધું નહીં ગમતી કેવા આવ્યો છે મને. પણ વાઘુભાઈ મારી માની છોગણ જેને બહેરો નહીં ને એને પૂછો કે કેટલી વેદના થાય છે, અને તમારે મળ્યું છે ને તમે અમન પૂછો અમાર સી અમને બધી ખબર છે. તારા નહીં ને એટલે તને ખબર નહીં. અમાર સી એટલે મને બધી ખબર છે કેવું થાય છે સંસારમાં. હજી સંસારમાં તું પડ્યો નહીં, ગયરો થઈને મળી ગઈ. હજી ગયરો થઈ, હજી 50% ગયરો થાય, તને ખબર નહીં પડે. મેનો ના મારો ઓઢો છું એટલે તોરા લેવા થી કમરા હાલ તૂટી ગઈ, તાર ટેશન તોડી ના આવ્યો. હાલ હમણાં શીખડો આવી ગયું છે તે. પણ આવું કા કરો છો મારા ભાભી ઉપર આટલો અત્યાચાર? ભાઈ તું સુખ શાંતિ જતો રહે. તું મને હું શીખો મને હાલતો હોય ત્યાં? તું મને હું શીખો મને હાલતો હોય છે? ભાઈબંધ આપણે ભાઈબંધ. હાથ મૂકી દે. એ તમારે શું કરવાનું છે? શું કરવા છે એટલે? હા અમાર માનો છે હેરાન કરો છો? અરે એને જો જવું હોય જાય, તારી માને જો જવું હોય જાય, એના પિયર જવું હોય તારા ઘેર લઈ તારા ઘેર લઈ જા રાખજે. હું મારા પિયરું કરવા જવું તારે? અરે શ્રીલંકા જવું, શ્રીલંકા તો અને ઓના ઘેરે હું કરવા જાઉં? સરપંચને બોલાવીને આવ. ના માર ઘેર. અરે તારા ઘેર ફોતરું તોડવું હોય ને તોડી નાખે જા. તાર બાયડીએ ચપચપ કરે, તાર ઘેર નહીં આવું. સરપંચને બોલાવીને આવ. આ તો નિર્ણય કરી જ દે, છૂટું તો છૂટું. અરે બોલીએ સરપંચ થોડો કોઈ મોરવાઈ છે મારો. પણ માં તું એ રવા દે કે બધું નાટક કરે હેડ માર. તારા બાપને નહીં ખબર પડતી તો મને નહીં પડે તાર. માર ઘેર હેડ. તાર તારી ઘેર માને નહીં કો આવું. કે મને કે કર તારા માને કો કે પણ હુકા ઝઘડા કરો છો 2 જણા એમ કહું છું. વાઘુભાઈ મારી વાત તો ભરે. ભાઈ તું જતો રહેવાનો છે યાર. અલ્યા એ ભાભી છે ને ટીનિયાન બાયડી ને મેર નહીં આવતો એકણી ના જોઈ. અમાર તો ઓળે મેળ નહીં આવતો. જોઈ રહેવું નહીં. હું તો સરપંચને બોલાવીને આવું. છૂટા છેડા અલવરાવજો. પારાવા. માં નહીં કરો. આમ 2 માણસ 2 રોટલો કરી ખાવાનો હતો. આ શું તમારે નાટક કરવાના આવે છે? ત્યાં લઈ જાવ છે એ રોંગ કર્યા વગર. તેલ લેવાનું કીધું. અલ્યા નેકન હોય છે તું હોય છે નેકન યાર. એક તો પેલી હેરાન કર, તું હેરાન કરવા આવ્યો છે ઓઢા. તો એ બોલશો નહીં. ઓઢો ઓઢો નહીં કરવાનો જો વાઘુભાઈ. તો હું કહું પહેલું કહું ઓઢો નહીં કરવાનો બંધ. વાત કરો હગો આવ્યો તો 2 પણ ના કર્યો. ઓઢો ઓઢો ના કરો. જા. જમે રોટલો ખાવાનો છો. બધા બાયરી હાલ છે. બેહજો હું આવું એટલે હાલશે. અમે બેહો અમે ખાવા બનાવી દે. આ જા ધાર હોય છે યાર હેરાન કર્યા વગર. ઉપર લે તું આવે છે. તમે હોટું લાવે તમે હાલ હમણાં પહોળો ભાઈ ના છો. શીખો મને હાલવા આવ્યા છો કણ. આ તાર માને કે જે છે આગળ જાય છો. કહું છું તમારે મારે જેવું જ છે. અલ્યા હોભળી હું તને હું તો કહું સમાધાન કરી દો તો સારું. બધા પણ ગરદા હું કામે લો છો? એક વાર કીધું તું આવો હેક તો નહીં બધા. માર બાપ ઉભો રહે. બરાબર છૂટી ઈટ મેલ્યો ઘોડામાં. ઓઢો થઈ વાળી શીખો મને આવ્યો કાળુભાઈ. કહું છું કાલ દવા લેવા જવાનું હું મંગાવી હતો લેતો આવું. ઉભો મહી નાખો મરવું છે ને. એ હેરાન કરવા આવ્યો દવા પીને મરવું ના કરતી એકથી ઈટી ફોટું ફોડી નાખ. બેઠા ભાઈ હા જો આ પેલું નેડિયું હતું ને ઈ કન રોડ હું પાસ કરાયો બરાબર હા હા બરાબર. પણ આ બધા આખા ગામમાં કોઈને એમ નહીં કીધું કે સરપંચ આ ખોટું કર્યું. ના એ તો સાચી વાત. પણ પેલો કપૂરિયો છે ને ઇન શેતર વસી છે. કપૂરિયો યા ઇન શેતર વસી છે તે એમ કે છે કે આ વાળ હટાવું નહીં. અમુક વાળ ના હટ તો રોડ થી જ ના લોબો થાય. એટલે પણ કે કરવા દે કે રોડ કીએ
તો આ છોકરો ને શાંતિ થઈ જાય ને તારે શાંતિ થઈ જાય તાણી ઓમ નતો કરતો કે સરપંચ રોડ નહીં કરતા અમે મચ્છો કરીને આગળથી હું પાસ કરાય ગ્રાન્ટ બરાબર અને હું આવું કરીશ એમ મારે શું કહેવાનું. સાચી વાત હો સરપંચ તો સાચા છો એ તો એનું કોમ લાયા છે પણ આપણા ગામ વાળા કોમ વિકાસ થવા નહીં કરવા માંગતા કીધું અને કોમ વાળાનું જ કોમ આપવાનું છે કે રોડ એટલે આ છોકરો નિહાળ જવું હોય કોઈ હાથું મજૂર રોડ બધું ફટલે પોખતા પાવ અને હું અમુક કહેવા જઉં છું હું અરખું થઉં છું હું કીધું મારી રીતે ભાઈ આખા ગામ ને સુખ થાય છે સાચી વાત છે તો તને શું પ્રોબ્લેમ છે આખા ગામ ને હટાઈ દીધું હું કીધું અમે એકલો જ નહીં માનતો સરપંચ લેવા આવ્યો કેમ બોલાય કે બોલાવાનું તો જોડે આ પેલો રોડ નહીં થતો આપડે નેડિયામ ખાડલ વાળો એ રોડ થાય છે તો મને કીધું તમે વાત હટાઈ દીધી બરાબર પણ તમાર ભાઈ પેલા કપૂરજી છે ને એ ના પાડી છે કે આ વાર નહીં હટાય તમારે રોડ લઈ જાઓ તો આમ ફેવડીને લઈ જાઓ આમ શું એમ મેળ આવે કે એ તો ના જ આવે કે એટલે મારું કેવું એમ છે કે થોડું તમે તમારા ભાઈ છે ને એ કયો ડબે જો સરપંચ એ રોડ બનાવો ના બનાવો કોઈ નહીં પણ હું કપૂર ને નહીં કહું. તમને ખબર છે કે મારા ને કપૂર ને લગાડમ રત્તી બંને મેન નહીં આવતો એ તમારે બધાને ગામ વાળો ઘેર જવું તો જો તમ તાર પણ હું નહીં આવું ને તારો ભાઈ છે શેમ નાખી લે બીજો કોઈ છે તારો ભાઈ છે શેમ નાખી કે તું હા બેઠા ભાઈ તાણે મારા ને 8 થી 7 વર્ષ પહેલા રાગ તૂટ્યો છે તારનું હું એના ઘેર જવાનું બંધ કરી દીધું ને કહેવાનું બંધ કરી દીધું અને તમારે બનાવો તો બનાવો અને ના બનાવો તો કોઈ નહીં પણ મને તમારે કહેવાનું નહીં. અલ્યા પણ તારો ભાઈ છે શેમ ના કહીએ કે બીજો કોઈ હોય તો બરોબર છે શેમ તારે કેવું પડશે હા એ કોમ વાળા કેવા છે તમે નહીં કેતો અને રોડ છે 5 કિલો રદ થાવ તો બસ એ રસ થવું હોય તો થાય પણ મારે નીને કત્તી કે મેન નહીં આવતો અને વધારે પડતા તમે ના ઉલરો એ સરપંચ ને જવું જ જશે ને કોઈ નહીં ગાડામાં હેડવું પડશે. અલ્યા ઓવા તું ના પાડી દીધ ફટ લઈ ના પાડી દેશે ને હું તો ના જ પાડું કે મારા કત્તી કે મેન નહીં આવતો. હવે મેં કોઈ ઝઘડો થાય તરત બે ભેગા થઈ જાવ છો અને સારું કામ છે એમાં જુદા પડો છો મેઠા ભાઈ આમ રવા દો નિવન જોને તખલ છે થોડું તે રવા દો ના થતું હોય અરે પણ સરપંચ હોલી તો બીજો એ રોન થવાન થાય એ કે રોડ ના થાય કે જજો કશો વાંધો ને આપડે ગામ વાળા થઈને સમજાવશું. સારું થયું બધા આગેવાનો હોય એ સાથે હે લે આજે માં ઘેર હેડો સરપંચ હેડો બધા આગેવાન માં ઘેર હેડો અમુ ઈકન હું ખાવા આવીએ ન્યાય અપાવો મને મન ન્યાય જોવો તારી કોને હનો ન્યાય એમાં ટીનિયન બાપા કે હું નહીં ગમતી એમને હા તાણ મરે બાબુભાઈ હું બોલો બાબી ટીનિયન બાપા કે હું નહીં ગમતી એમને બોલો ન્યાય જોવો મારે આ વાતનો એ તો રીહમાં કહી દીધું છે. રીમાં નહીં કીધું મેં મારા છોકરાને બોલાય તો છોકરાને કહી દીધું તાર માને જો મોકલી દે પિયર ભાભી કેતા શરમ આપી જવામાં આટલી ઉંમર આવું શબ્દ કાઢતો શરમ આપી જો હું તમે કેતો હો અમાર ડોન શરમ જ ના ને આખા મેલ્લા હમણાં બોલી રહ્યા છે કે નહીં ગમતી આ અમુ એ તો હમણાં જ મન મળ્યા તા એ ખેતરમાં અહીંયા આયા ને તે હું ખાલી એટલું પૂછ્યું કે ચામ આટલું મોડું થી મને કે તું મને નહીં ગમતી તારા મને નહીં પૂછવાનું કોઈ તારી એક કેસ નેટ કરીને પતાવું છું અને બીજો તો કયો તમે આવો મને ન્યાય અપાવો ને હું તો કુવામાં પડું જઈને હાલ જ લખાય કે આગેવાનો કોઈ ન્યાય નતા કરી આવતા પણ ભાભી મારી વાતો અમે હું વાત કરી અમર કેતો શરમ આવે આ વાત કરતા માં શરમ આવે આટલી ઉંમર હુકમ આગેવાનો બન્યા હતા અરે બેઠા ભાઈ અમુક મને શરમ આવે છે કોમો હું કહું તમે ને કોઈ ના કહીએ કે કોમમાં આટલી ઉંમર હવે લાકડોમાં જવા છે ને હવે ગમતું નહીં એ કોઈ ચાલે હું મારા પિયર જતી રહું તાણ આટલી ઉંમરે ઓધો નહીં ઠપકો આલો બીજું હું અને સમજાઈ દો શાંતિ રાગે પડી રોય પણ આ રોડ નું અલ્યા તો ના તું રોડ ની પૈસા 9 ગ્રાન્ટ પાસ કર્યું આ ટેન્ડર પાસ થયું તારણ વાઘુભાઈ નું ટેન્ડર પાસ થયું જો 60 વર્ષે મચ્છો આગેવાનો હું જઈને કુવામાં પડું આઈ નેટ કરીને હોય નહીં સરપંચ શેમ ઊંધી ઉકલી જવાનું આટલી ઉંમરે 60 વર્ષે હા ખલ્યા મને ભેગો થયો તો તે આવું જ કેતો હતો પણ મને શું ખબર કે આવું કરશે મેં કહું હું ઈ જ સમજા એઓના લીધા આપણી આપણું ખબર પડાશી કે હા ડોહા હું કરવા બેઠા છે આટલી ઉંમર યારો ને તો સમજાવું છું ભાઈ બંધ જ છે હાલે હળો તમારે કેવું પડે સરપંચ પાછા અને પછી રોડ બે પેલું કરો હળો બેઠા ભાઈ હું નહીં આવું બરાબર કે તમારે જવું જ જજો
ટીના, તાર બાપો તો હાવ એક નંબર નો બુદ્ધિ નો લટ છે, ગોડો એક નંબર. આટલી ઉંમરે આ છૂટાછા શું કોરોના આવે અને નહીં ગમતી જાવ ચાલે તમે બંધ થો કે વચમાં લપ કરે આગળ ઘરમાં પેહો એ નહીં છોકરા આવું કેવું પડે, બે શબ્દ કેવા પડે. તમને ખબર પડે છે એમાં કોઈ? અલે હોભળા તો મારું પણ મારું ના હોભળ્યું. જો અમે ઘરમાં જો આલુ રોટલો સળે એટલે જો મારું મગજ કોમ આવતું નહીં તો તમે વચમાં લફો નાખો છો. રોટલા વાટકીમાં તો ના, પણ રોટલા ઉપર સબ્જી શાક ઓછું આવે તો આ તો હોય તો હાથ પકડો પકડીને પછી અલે હોય તો એમ કઉ છું બનાવ્યું છે બાયડી ને તે આવતું થોડું ના હોય. સરપંચ અલ્યા બધા આખા ગામના આગેવાનો શું ઉપડ્યા છો સરપંચ? હા વાઘુભાઈ ઘેર જઈએ છીએ. ઓવા નહીં ગમતી વર બાયડી એના ડખલામ જશો કે ગપતા મેં આ બે શબ્દો મેં કીધું, બે શબ્દો આમું તમે આઈ હું કરશો કયો? આ તો બધા જોને પહેરેલા છે, તમને શું ખબર પડે? પણ આપણે બાજુ ઉભા રહે તો થોડું વજન પડે એમ કહું. અમુલ તું જોવાની છે, આ સંસારની વાતો આ જોવાની, તમને શું ખબર પડે? નિશામાં મને ખબર ના પડે. એટલે વાતો સીતાની શું ખબર છે? શું ખબર પડે કે? ઓઠો ના કરો પછી આખું ગોમ બની મેનો મારે તો ઓઠો કઈ પેલા આખું બા પણ ઓઠો કીધું બાયડા બે ધીબા મેલ્યા અને તે મેલ્યા અરે, ખબર પડે છે કોની કહેવાય? હા લઈ લે હેડે સાઈડમાં ઉભા રહે. છોકરા તું હેઠ તું હેડ તો કી ચાલ બે શબ્દ બોલ હેડ. કોની જતો શરમ નકોમ પાડે સરપંચ, નકોમ પાડો. આગેવાનો કઈ ના આવીશું, બધા આગેવાનો આવે છે તો તમે જ્યાં હવે હોકી આવતા ગોમના આગેવાનો આવે ગમે તે આવે. અરે હું આપણે શું બીવાઈએ છીએ કોઈ નથી. એ તો જોયું છે, બીવો નહીં બીવાતા ખબર પડી જાય હમણાં. મારી માની છે ગોમના આગેવાનો આવે છે વખ મારો છે પાછો, અને પાછ સરપંચ ઉભા થઈ જઈને લાફા મેલા છે, ઊંચા થઈ જઈને લાફા મેલા. કોક તો કરવું પડશે વાગા, બુદ્ધિ દોડાવી પડશે. બુદ્ધિ દોડાય આગળ મેળ આપશે નહીં. અવાજ આવે છે મારી મારી છો, કોક કરવું પડશે. આવો કઈ જવું છે વાતો શું કેવું? નાશો પણ જો તું પારે છો તો કેરો છો ચોટીને મળી ગયો. એટલે પણ વાત તો હોભળો વાઘુભાઈ. હરકી ગયો કહું છું તમારે દૂર ભારો દૂર. પણ વાઘુભાઈ આવું ના કરાય, ખબર પડે આટલી ઉંમર બાપા બેટી તો તમે આવું નાટક કરો છો. અને બધા જલના હરિયા ગણતા થઈ જશો. એ ગેલેરી મૂકી દે. કેરો છો ચોટીને મળી ગયો. જોઈએ તો આ મંદી કે પોણી થાય જો. અલ્યા તું હમણાં કંડો ડાયો લેખો છે. પણ જોવા જો તો કેરોસીન છે કે નહીં છે તો ખરું, કેરોસીન જ છે. આવું ના કરાય મારા ભાઈ. લઈને પેલો લાવજો ડબલું લાવ, સોનો આ મેલ પર આયા. વાઘુભાઈ વાત તો હોભળો. તમે એવો પડવી શાંતિ મેળવી હળે વાત કરીએ મેં શાંતિ. મને નહીં ગમતી. લાવ એ ડબલું લાવજો. ના અલ્યા હમણાં કામડો પેલો જો કે તમે વેરસી તો હમણાં. તમે શાંતિ રાખો, મને લાગે છે એક જ દિવાળી હતી પેટીમાં મોત. અલ્યા એ તમે તું હતા સાઈડમાં રહેતા. તમે પછી ખબર પડે મોણ મરી જાય એવું કરો છો. તમે બધા જતા રહો અહીંથી. છોકરા છોકરા તો શેટારો. પણ મારા બાપામાં હાલ મરી જશે. અલ્યા પણ જીએ તો મરી જાવ. વાઘુભાઈ તમારે કગરીએ છીએ, તમારું સમાધાન કરીએ. જોઈ લો. શા એક ખબર છે. રકીબી લાવો એવું જ બતાવું. નહીં એ બધું મેલી દો, બધું મેલી દો. વાઘો રહેવા દેજે, તું આ તું તારો અહીંથી નહીં આવે છે કે અમે તને સોંપ્યો હમણાં હાલ હમણાં. દોઢ ડાયો થવા આવી ગયો છે. તમે મરી દો અઠાસો, તમારું પેલું જતું રોજ ચાલશે અમાર. બાપા રવા દો. એટલે એ આ તો હમણાં ગોટ હશે. ઓ લઈ જજો. જતા રહો અહીંથી મહેરબાની કરીને મરી ગઈ. જતા રહી. વેડતા ના તમે જતા રહો અહીંથી. ઓમ તો સમાધાન કરાવો તું. અલ્યા હેડો તમે સમાધાન કરાવો. જતા રહો. વાઘુભાઈ જતા રહીએ. જતા રહીએ. એવું પગલું ના પડતા ખોટું. બાપા હું તરો નીકળો. તું હે નહીં અલ્યા
મરી જશે અલે નહીં ભાગો એ માર ભાઈ નહીં તું જતો રહે, તને શું કીધું? તમે કે હું તો નહીં બીવાતો નહીં બીવાતો આ નાટક કરવા કરે બુદ્ધિ તો દોડાવી જ પડે, બુદ્ધિ વગર મજા ના આવે. છોટી દેવું તો તે અને તું તો આજે નહીં ગમતી ને કાલે નહીં ગમે, તને તો કાઢવાની જ છવાય થી. હા આ છોટી દે હું આ ઉભી છોટી દેજો હવે હું કા ખોટું પડે, તને કાઢવાની છે. નાટક જ કરો નવરો હા નાટક જ કરવું પડે કે બુદ્ધિ હોય તો થવાય નહીં કરતા ધની જેવું કામકાજ છે.